નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। આજરોજ રાજકોટમાં આમ આદમી પાર્ટીએ તબીબી અભ્યાસક્રમમાં થયેલા ફી વધારાને પરત ખેંચવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। રાજકોટની કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીએ GMERS દ્વારા તબીબી અભ્યાસક્રમમાં થયેલા ફી વધારાને પરત ખેંચવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં આમ આદમી શહેર જિલ્લા તેમજ વિદ્યાર્થી સંગઠન CYSSના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ ફી વધારો પરત ખેંચવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું, તેમજ સમગ્ર મામલે જિલ્લા સમાહર્તાશ્રીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત પણ કરવામાં આવી હતી અને આ ફી વધારો પરત નહીં ખેંચાય તો ગાંધી ચિંધ્યા માંગે આંદોલન કરવાની પણ ચીમકી આમ આદમી પાર્ટી દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। મેડિકલ કોલેજની જે ગુજરાત રાજ્યની જે મેડિકલ કોલેજો છે એની અંદર 80%નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે અને આ વધારો જે 3.5 લાખ ફી હતી એના 14.5 લાખ સુધી પહોંચ્યા છે। 14.5 હતા જે એના કોટા પ્રમાણે 75 લાખ સુધી આ ફી પહોંચે છે। તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આ ફી કેમ પોસાય અને એના છોકરા ડૉક્ટર કઈ રીતે બનશે? આટલા પૈસામાં તો રશિયા છે, કેનેડા છે, યુક્રેન છે, એમાં વિદ્યાર્થીઓ ભણે તો માસ્ટર ડિગ્રી થઈ શકે। તો આના કરતાં વધારે ત્યાં આના કરતાં સસ્તું છે। ત્યાં તો કલેક્ટર દ્વારા માંગ સ્વીકારવામાં નહીં આવે તો શું? તો ગાંધી ચિંધ્યારે અમે આંદોલન કરીશું અને આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ફીમાં ઘટાડો કરો અથવા તો આ જે તમે ગેરવ્યાજબી વસ્તુ છે એની અમે આંદોલન કરીશું। આવો સરકાર દ્વારા અનેક વખત થયું છે, પહેલી વખત તો થયું નથી, તો સરકારને આપ શું સંદેશો દેવા માંગો છો? જો આ નહીં કરે તો અમે વાલીઓને લઈ અને રસ્તા રોકો આંદોલન કરીશું। બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।